જે ગિરનારના પાદરની માલિકો પટાણાની માલિકો બેઠા છે અને તેથી રૂખડીયો બાવો ગોરખનાથ ફરતો 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 22 વર્ષે દુનિયાની પરિક્રમા કરીને જે જુનાગઢના પાદરમાં આવ્યો અને પાદરની માલિકો આવ્યો તેથી એને નવનાથ શીત 84 બેહણા અને જગ્યા પર આવીને ઉભો રહ્યો અને તેથી ખલીફાનાથને પૂછ્યું કે હે ખલીફાનાથ મારો ગુરુ મસંદરનાથ ક્યાં છે? કે કોણ બોલો છો? હું ગોરખનાથ બોલો. તમારી વાત સાંભળ ગોરખ, મારી વાત તું સાંભળ. કે બોલો તમે મારા ગુરુ. તારા ગુરુ તું નીકળ્યો પછી તારા ગુરુ અહીંથી નીકળી જાય જો મને ખબર નહીં તારા ગુરુ ક્યાં. અને તેથી નવનાથ સીધા 84 52 વીર નવદુર્ગા 64 જોગણીને અંદર પગે લાગીને ગોરખનાથ જુનાગઢના પટારગઢમાં ફરવા માંડ્યો. પહાડે પહાડે વને વને વનસ્પતિ વનસ્પતિ ડુંગરે ડુંગરે જાળે જાળે ગાળે ગાળે એ ફરતો ફરતો એના આંખમાં આંસુની ધારા થઈ અને તેથી ગોરખનાથે એક ભજન બોલ્યો છે. શું બોલ્યો ભજન? એવો કોઈ રે બતાવો મને મારો જોગીડો રે, જોગી મારી કાયાનો ગણનાર જોગી રે, જોગી રે હે મળે તો અમે જીવશું, જોગિયા મારી કાયાનો ગણનાર કોઈ રે હે બતાવો મને મારો જોગીડો. એની આંબલિયાની ડાળ મેવરુની ઝાડ ઉદુના ઝાડવાના બથું ભરી ભરી બોલ્યો તો કે એવા હું રે એ હરણીને એ મારો નાથ મારો પારધી મારા મને શબ્દ ના તે દિયે બાણ કોઈ રે હે બતાવો એ મને મારો યાદ જોગીડો, જોગી મારી કાયાનો એ ગણતાર કોઈ રે હે બનાવો હે મને મારો જોગીડો. આવી ચોપાટ